हेलो फ्रेंड, હવે જાય છે જામનગર। આગળ બ્લોકમાં બન્યા રહેજો। જાય છીએ અમે વાસ્તુ પૂજનમાં ને એમાં વાસ્તુ પૂજન પતી ગયું પણ જમણવાર છે એટલે જાય છીએ। જામનગર કેટલા વાગે પૂગ્યા આપણે? 11 વાગી જાય। 11 વાગી જાય ને જામનગર પૂછતા। ગયા હોટલે નાસ્તા પાણી કરી લે। ગાંઠિયા બનસ છે બનાવે છે, ગાંઠિયા બનસ છે નાસ્તા માટે। હાલો તમે લેતા આવજો અંદર। ભાઈ બસમાં ટાઈમ નથી એટલે અંદર નાસ્તો કરશું, કારણ કે બહુ ટાઈમ નહીં ઊભી રહીએ। જો આ જામનગર જતા આડો આવે તળાવ જેવું। પહેલાં એક ડેમમાં આવશે હજી, આના પછી એક ડેમ આવશે। ચાલો ઘરે જાય। વાસ્તુ પૂજનનો જમણવાર રાખ્યો તો વાસ્તુ કાલ હતું, પણ આને આંખનું ઓપરેશનનું બતાવવાનું હતું એટલે અમે આજે આવ્યા છીએ। આજે જમણવાર રાખ્યો, કાલે બધું હવન ને એવું હતું કુટુંબમાં। અમારા મોટા બાપા છે ને એનો દીકરો થાય એટલે જેઠ થાય, એને ઘરને ઓપરેશન છે। ચાલો એને ઘરે જઈએ આપણે। ફ્રેશ થઈ ગયા આવીને। जय श्री कृष्ण। सारू है ने फ्रेंड આવી ગયા પ્રસંગમાં, મારા કુટુંબના પ્રસંગમાં। ચાલો ભાઈના રેજે બતાવું તમને। જો જમવાની લાઈન ગોઠવાઈ ગઈ છે। જમણવાર ચાલુ થઈ ગયો છે। જમી લે બધા। બાજુમાં દઈ દે, બાજુમાં બસ બસ બસ। હા તો એકમાં મૂકી દે ગુલાબજામુન। काल से
ચાલો હવે જમી લીધું. જામનગર સિટી. જામનગરની જો પવન ચક્કી. પેલો આવી ગયા પ્રસંગમાંથી, હવે પાછા જાય છે એસી વાળા બસમાં જ જાય છે પાછા રિટર્ન. તો તમને મજા આવી હતી તમને? હા, બહુ મજા આવી. શ્રીખંડ ને ગુલાબજાંબુ, ભજીયા, લાઈવ ઢોકળા, પૂરી, શાક, દાળ ભાત, સંભારો, છાશ, પાપડ બધું હતું. મસ્ત પ્રોગ્રામ હતો. ત્યાં સત્સંગ હતો, સત્સંગવાળા બધા રાસ લેતા હતા. અમે થોડીક વાર રાસ લીધા. અમારે પાછું સાંજે આવતું રહેવું તો એટલે થોડીક વાર લીધા, કારણ કે પછી વળતા પાછા સાંજે પુગાય નહીં, એટલે અમે તરત નીકળી ગયા જમીન.